વિધર્મીના પ્રેમ જાળમાં ફસાવું ભારે પડ્યું. બ્લેકમેલ કરી 5 વર્ષ સુધી આચર્યો દુષ્કર્મ. નમસ્કાર, ગુજરાત તકના ક્રાઇમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. ભાવનગરમાં સગીરા સાથે 5 વર્ષથી દુષ્કર્મ આચરતો વિધર્મી શખ્સ ઝડપાયો છે. વિધર્મી શખ્સ અલગ અલગ જગ્યાએ લઈ જઈને સગીરા સાથે દુષ્કર્મ આચરતો હતો. સગીરાને બ્લેકમેલ કરીને આ વિધર્મી શખ્સ દુષ્કર્મ આચરતો હતો. સમગ્ર ઘટનાનો કઈ રીતના થયો પર્દાફાશ જોઈએ રિપોર્ટમાં. ભાવનગરમાં રહેતો વિધર્મી યુવક અતીત મહેબૂબભાઈ પરમાર વર્ષ 2020માં બોર્ડની પરીક્ષા આપવા ગયો હતો. પરીક્ષા સેન્ટરમાં પરીક્ષા આપવા આવેલી એક સગીરાને લલચાવી ફોસલાવી યુવકે મિત્રતા કેળવી હતી. વિધર્મી શખ્સ અતીક મહેબૂબભાઈ પરમાર દ્વારા સગીરાને પરાણે પ્રેમ સંબંધમાં રહેવાની ફરજ પાડી હતી. યુવક સગીરાને અનેકવાર મળવા બોલાવી ભાવનગરના અવાવરૂ સ્થળોએ લઈ જઈને સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતો હતો. જે બાદ સગીરા આખરે કંટાળીને ભાવનગર છોડી અમદાવાદ ગઈ હતી, જ્યાં પણ સગીરાના વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અમદાવાદ જઈ સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હતું. યુવકથી કંટાળી જઈ વર્ષ 2024માં સગીરાએ દવાઓ ટીકડી ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે બાદ સગીરાના પરિવારજનોને જાણ થતાં સગીરાને હિંમત આપી 181 હેલ્પલાઇનમાં ફોન કરીને જાણ કરવામાં આવી. બાદમાં સગીરાએ આરોપી અતીક મહેબૂબભાઈ પરમાર વિરુદ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. આરોપી અતીક પરમાર નામના નરાધમની પોલીસે ધરપકડ કરી છે. બોરતળાવ પોલીસ સ્ટેશનમાં આ રીતની ફરિયાદ દાખલ કરેલી છે, જેમાં હકીકત એવી છે કે આ કામના જે ભોગ બનનાર ભોગ બનનાર અને આ કામનો આરોપી અતીક મહેબૂબ પરમાર, એ બંનેને જે છે 2024ના વર્ષમાં પરીક્ષાનું એક જ સેન્ટર હોવાથી એકબીજાની સાથે નંબર શેર કર્યો અને ફોન નંબર લીધા બાદ આ કામનો આરોપી જે છે અવારનવાર ભોગ બનનારને ફોન કરતો, મેસેજ કરતો અને એકબીજાના સંપર્કમાં આવ્યા અને પરિચય કેળવ્યા બાદ આ કામના આરોપીએ પોતાની પ્રેમજાળમાં આ કામના ભોગ બનનારને ફસાવ્યા, તેના ફોટાઓ મેળવ્યા અને અલગ અલગ જગ્યાએ જઈ તેને જે છે તેને મરજી વિરુદ્ધ દુષ્કર્મ કરવામાં આવેલા છે અને ઇમોશનલ બ્લેકમેલિંગ કરવામાં આવેલા છે. આ કામની ફરિયાદ દાખલ થતાં આ કામના કામે બોરતળાવ પીઆઈ શ્રી ડાભી સાહેબ આ તપાસ કરી રહ્યા છે. આ કામે આ જે આરોપી જે છે અતીક મહેબૂબ પરમાર, તેને પીઆઈ શ્રી દ્વારા અટક કરવામાં આવેલા છે અને નામદાર કોર્ટમાં રજૂ કરતા આ કામના આરોપીને જેલ હવાલે કરેલ છે. હકીકતમાં જે છે આ કામનો જે આરોપી જે છે અતીક પરમાર, તે અવારનવાર જે છે વોટ્સઅપ કોલિંગ તથા ફેસબુકથી અને મેસેજથી વોટ્સઅપથી તેના સંપર્કમાં અવારનવાર રહેતા હતા અને પીછો કરતા હતા, જેના કારણે જે છે આ જે ભોગ બનનાર જે છે તે ભાવનગરથી તેના જે છે પરિચિત જે વાલી છે તેની સાથે ત્યાં ગયેલા અને ત્યાં પણ આ કામનો જે આરોપી જે છે અતીક, તે બી ત્યાં ગયેલો હતો અને જુદી જુદી જગ્યાએ જે છે તેણે તેના મરજી વિરુદ્ધ દુષ્કર્મ કરેલું છે. તે ટાઈપની ફરિયાદ દાખલ થયેલી છે. આરોપી જે છે તે અત્યારે નામદાર કોર્ટના જેલ હવાલે છે અને જે આ ભોગ બનનાર જે છે તે સગીર વયના હોય તે અહીંયા ભાવનગર છે. પોક્સો હેઠળ અને દુષ્કર્મ જે છે એ હેઠળ આ ગુનો દાખલ થયેલા છે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં. યુવકે વધુ ત્રાસ આપતા એકવાર સગીરાએ કંટાળીને આપઘાતનો પણ પ્રયાસ કર્યો હતો. પોલીસ દ્વારા આરોપીના મોબાઈલ CDRનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં અન્ય કોઈ શખ્સની મદદગારીની સંડોવણી ખુલશે તો કાર્યવાહી હાથ ધરાશે. ભાવનગરથી સંવાદદાતા નીતિન ગોહિલનો રિપોર્ટ, ગુજરાત તક.